સ્વામિત્રોન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દેશ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપે જોશોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજ તારીખ છે 27/7/2026 ને સોમવાર. અષાઢ સુદ તેરસ તિથિ છે. આજથી જયાપારતી વ્રત શરૂ થશે. જયાપારતી વ્રતની બહેનો ને મારી ઘણી ઘણી શુભકામના. આ વ્રત કરવાનું બહુ જ મહત્વ છે. આ વ્રત કરવાથી એક પ્રકારનું તમારું બેલેન્સ થાય છે ભવિષ્યના જીવન. દાંપત્ય જીવન બહુ સુખમય થતું હોય છે. જેને કુંડલીમાં લગ્ન જીવન બહુ જ ડિસ્ટર્બ હોય એ લોકો તો ખાસ કરીને આ વ્રત કરવું જોઈએ. આ કરવાથી જયા પાર્વતીને ભગવાન શંકરના જે આશીર્વાદ પ્રાપ્ત થયા હતા તે થઈ શકે છે. આપણે ત્યાં જયા પાર્વતી વ્રતની પૂજા મળસ કે 4 વાગ્યાથી શરૂ થાય છે. તો જે લોકો પણ એ પૂજામાં આવવું હોય તો આવી શકે છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે તેરસ. આ તેરસ થી જાય સાંજે 4:15 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 થી ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૂળ નક્ષત્ર. આજે આખો દિવસ રહેશે. આ મૂળ નક્ષત્ર આજે સવારે 10:29 પૂર્ણ થઈ જાય છે. ધ્યાનમાં રાખજો, મૂળ નક્ષત્ર આજે 10:29 પૂર્ણ થાય છે. આ નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ થાય છે એના પિતાએ મુખ ન જોવું જોઈએ. એના પિતાએ 11 દિવસ પછી ઘીમાં મોડું જોવું અને પછી જ પ્રત્યક્ષ મુખ જોવું જોઈએ. વિડીયો કોલ વગેરે કરીને ન જોશો, નુકસાન તમને થશે. 11 દિવસમાં કંઈ ફરક નથી પડતો. 11 દિવસ પછી ઘીમાં મોડું જોયા પછી તમે એનું મુખ જોશો તો તમારી પરિણામ ભાર ઓછો થઈ જશે. અને બને ત્યાં સુધી મૂળ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય અને જલ્દીથી જલ્દી વિધિ કરાવી લેવી, કારણ કે પિતાના માટે બહુ જ નુકસાન કરતા હોય છે. સવારે 10:29 પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વષાઢા નક્ષત્ર છે. પૂર્વષાઢા નક્ષત્ર સારું છે, એમાં બાળકનો જોવાનું કોઈ દોષ નથી. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે વૈદ્યુત યોગ. આજે રાત્રે 10:55 થાય છે. આજે દર વખતે કહું તેમ આજે પણ વૈદ્યુત યોગ છે. તાંબાના કળશમાં ઘી લઈ એમાં એની ઉપર તર્પણ મૂકી એની ઉપર કાળા તલ મૂકી ગુપ્ત દક્ષિણા મૂકી દીવો કરી શિવજીના મંદિરે જવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મને દુઃખ દરિદ્રતા દૂર કરો. આ કરવાથી આપણા જીવનમાં ઘણું મોટું દુઃખ પડવાનું હોય, ઘણા મોટા નુકસાનો થવાનું તે બંધ થઈ જતા હોય છે અને ભગવાનને અર્પણ કરી દેવાનું છે. ચોક્કસ જેને ન કર્યું હોય અત્યાર સુધી ક્યારે અવશ્ય કરી લેવું. આજે જે બાળકનો જન્મ થાય છે રાત્રે 10:55 પછી એનો વિષકુંભ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ. તેતિલ કરણ આજે સાંજે 4:15 પૂર્ણ થઈ જશે. ત્યાર પછી જે બાળકનો તેનું ઘર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. ધન રાશિ અક્ષરા છે ધન રાશિ સ્વામી ગુરુ ગણાય છે. આ ધન રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ જન્મ છે. આ ધન રાશિ 28 તારીખે સાંજે 7:50 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ જન્મ ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનું બહુ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે. આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર થશે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂર છે, કોઈ વેપાર વ્યવસાય માટે કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે, કોઈ વિદેશની યાત્રા માટે, આજના દિવસે કોઈને પણ કોઈ પણ કાર્યનો આરંભ કરવા જરૂરી હોય, કોઈ ઓપરેશન કરવા જરૂરી છે, કોઈ ડિલિવરી માટે, કોઈ સગાઈ માટે, તો આ બધા જ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પણ આજે સવારમાં ઉઠીને જ્યારે આ કાર્યક્રમ માટે નીકળો છો ત્યારે આપણી જોગેશ ચેનલ પ્લે લિસ્ટમાં જઈ આપણે શુકન કરીને જાઓ તો નુકસાન ઓછું થશે. આજના દિવસે આમ તો સોમવાર છે, ઘરેથી નીકળું છું તો માતાને વંદન કરીને નીકળું છું. આજે પક્ષીને દાણા નાખવાનું બહુ જ મહત્વ છે. દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, એનાથી સારામાં સારી સફળતા હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગુ છું તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. આપણે આજે સવારે 6 થી 7:30 સમય શુભ રહેશે. સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો,
આમ તો તમે આજે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો, તો આજે સવારે 10 ને 29 મિનિટ સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો તેનું શું ફળ પ્રાપ્ત તે આપણે જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે બાકી શક્યતાઓ છે. આ દિવસમાં કરેલા કાર્યની અંદર સારામાં સારી સફળતા મળતી હોય છે. લાંબા સમય સુધીનું સુખ પ્રાપ્ત કરનાર દિવસ છે. આજના દિવસે ખાસ કરીને જે લોકોને દાંપત્ય જીવનમાં તકલીફ હોય છે, કુંડલીમાં, એ લોકો જે આ મૂળ નક્ષત્રમાં લગ્ન કરે છે, તે લોકોનું લગ્ન જીવનની અંદર એક અનેરો પ્રેમ, અદ્ભુત આકર્ષણ એકબીજા વચ્ચે વધી જાય છે, જેના કારણે ભવિષ્યમાં પણ કોઈ દાંપત્ય જીવનમાં નુકસાન નથી થતું. એકબીજા દ્વારા ખૂબ વફાદારી પ્રમાણે જીવન જીવે છે. આજના દિવસે મંગળસૂત્રની ખરીદી કરવા માટે સારો દિવસ છે. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ છે. વાહન વગેરે ખરીદવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આ બધા કાર્યો આજે તમે સવારે 10 ને 29 મિનિટ સુધીમાં કરી શકો છો. નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ સરસ. 10 ને 29 પહેલા નવા વસ્ત્ર ધારણ કરવાથી આધ્યાત્મિકતા વધી જશે, જેના કારણે થઈને તમારા કાર્યક્ષેત્રની અંદર ઘણી સફળતાઓ મળતી જાય છે. કપડાં ગમે નહીં, કપડાં ધોબીનતા રહી જાય, કપડાં કોઈતા રહી જવાની શક્યતાઓ રહે, પણ આધ્યાત્મિકતા વધે એટલા માટે ખાસ આજે કોઈ નવું વસ્ત્ર ધારણ કરો છો સારું રહેશે. પરંતુ આજે સવારે 10 ને 29 થી આવતીકાલે બપોરે 1 ને 11 મિનિટ સુધીનો જે સમય છે, એની અંદર તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુ ખરીદી કરો છો, વેચાણ કરો છો, નવો ધંધો વેપાર ચાલુ કરો છો, તો એ સુખ બહુ લાંબો સમય સુધી ટકે નથી, ટૂંક સમયના ગાળા માટે છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને કોઈ પણ દીકરીના લગ્ન થયા હોય અને એના પિયર ગયો હોય, પિયરથી પહેલી વાર લગ્ન પછી જો સાસરે જાય તો એનું આ જીવન તબિયત બગડવાની ફરિયાદો આવતી રહેશે અને આરોગ્યની તકલીફ હંમેશા માટે રહી શકે છે. માટે આ સમયગાળા દરમિયાન બને ત્યાં સુધી ન થશો. આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે દિવસ સારો છે. વિદેશ જવા માટે પણ યોગ સારો છે. પરંતુ આમ જોવા જઈએ તો આજે દિવસ અશુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે. અનિવાર્ય સંજોગોમાં તમારે કરવું પડે તો જ આ બધા કામ કરશો, બાકી બને ત્યાં સુધી આ બધા કાર્ય ન કરશો. અશુભ દિવસ છે. આજે કરી આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસરમ માસોત્તમ પરમ પવિત્ર આષાઢ માસે શુક્લ શુક્લ પક્ષે ત્રયોદશીયામ અંતર્ગત ચતુર્દશીયામ ચંદ્રવા સંસિદ્ધાયામ પૂજાની અંદર વિડીયો પતે એટલે મને જય સોમનાથ લખીને મોકલી આપજો, અથવા તમે જે ભગવાનની પૂજા કરી આપો એનું નામ લખીને મોકલી દો, તો ભગવાનને તમારા માટે ચોક્કસ પ્રાર્થના કરીશ. તમને લાઈક કરીને મોકલી આપીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित
ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 982555
4645 મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.